તમે ભવિષ્ય માટે તૈયાર સીએનબીસી બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો। નમસ્કાર, સીએનબીસી બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે અને હું છું ઝરણા કંટી અને આજે આપને માટે લઈને આવી છું સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટ। તો આ સપ્તાહની અંદર આપણે જે નોન એગ્રી કોમોડિટી ફોકસમાં રહી છે તે અંગેની વાત કરવાના છે। તો આ સપ્તાહે ખાસ કરીને આપણે ગોલ્ડ અને બ્લેક ગોલ્ડ એટલે કે ક્રૂડ અને સોનાની અંદર ખાસા એવા વોલેટાઇલ કારોબારને થતા જોયું છે। ખાસ કરીને જો આપણે સોનાની વાત કરી લઈએ તો વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો એક રિપોર્ટ પણ આવ્યો છે। તેના મુજબ ભારતની અંદર આ વર્ષની અંદર સોનાની આયાત લગભગ ડબલ થઈ ચૂકી છે। તો આ અંગે પણ આજે આપણે વાતચીત કરીશું અને જો આપણે ક્રૂડની ઉપર જો નજર કરી લઈએ તો ક્રૂડ માટે આ સપ્તાહ તેજી ભર્યું સપ્તાહ રહ્યું છે। આપણે મોટો તેજીનો ક્રૂડની અંદર ઉભરો આવતો જોયો છે। બ્રેન્ટની વાત કરીએ તો બ્રેન્ટના લેવલ જે છે તે 80ની ઉપર પહોંચી ચૂક્યા છે। તો કયા ફેક્ટર્સની અસર રહી આ કોમોડિટી પર અને આવતા સપ્તાહના દરમિયાન આ કોમોડિટીની ચાલ કેવી રહેશે, કયા ફેક્ટર્સની અસર રહેશે, આ તમામ અંગે આજે આપણે ચર્ચા કરવાના છે। અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે એચડીએફસી સિક્યોરિટીઝના તપન પટેલ અને એમિરેટ્સ એનબીડી બેંકના ધર્મેશ ભાટિયા। તપનજી અને ધર્મેશજી, આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે સીએનબીસી બજાર પર। તો આપણે સૌથી પહેલા જો સોનાના કારોબારથી શરૂઆત કરીએ તો તપનજી, આ સપ્તાહમાં સોના પર અસર કરતા બે મોટા પરિબળો રહ્યા છે। વાત કરીએ તો ફેડની મિનિટ્સ અને નોન ફાર્મ પેરોલના આંકડા જે આપણી સામે આવ્યા છે એ રહ્યા છે, જે 7 મહિનાના ઉપલા સ્તરે આપણને આવતા દેખાયા છે। તો આપના મતે આ પરિબળોની કેવી અસર આપણે સોનાના કારોબાર ઉપર રહી છે અને આવતા સપ્તાહ માટે કેવા મૂવ્સ આપણે સોનાની અંદર જોઈ શકીશું? જી, ગુડ મોર્નિંગ જણાજી। સૌ પહેલા તો આપણે હિસ્ટોરિકલ પરફોર્મન્સ જોઈએ તો જ્યારે પણ નોન ફાર્મ પેરોલ ડેટા અને ફેડ મિનિટ્સ હોય છે ત્યારે આવું સ્પેક્યુલેટિંગ મુવમેન્ટ આપણે પ્રાઇસમાં જોઈએ છે દર વખતે। અને મને લાગે છે કે આ વખતે પણ એ જ થયું છે કે ફેડની જે મિનિટ્સ આવી તે હોકીશ હતી કે એમાં એ લોકોએ ડિસ્કશન કર્યું કે જે રેટ હાઇક છે કે કદાચ માર્ચમાં પોસિબલ થઈ શકે છે કે રેટ હાઇક આવી જાય અને જે ફેડ ટેપરિંગની સ્પીડ છે એ પણ ફાસ્ટ કરવાની એ લોકોએ વાત કરી છે। તેના કારણે એક રિસ્ક ઓફ જે સેન્ટિમેન્ટ છે તે આવ્યું હતું અને તેના કારણે ગોલ્ડમાં જે છે તે સેલિંગ આપણને જોવા મળ્યું હતું। સેકન્ડ થિંગ જે છે કે નોન ફાર્મ પેરોલ ડેટા, તો એડીપી જે ડેટા આવ્યો બુધવારનો તે ઘણું પોઝિટિવ આવ્યો, જેના કારણે એક્સપેક્ટેશન વધી ગઈ કે શુક્રવારનો ડેટા જે આજનો ડેટા છે તે પણ ઘણો પોઝિટિવ હશે અને જોબ માર્કેટ છે યુએસનું છે તે ઘણું ઇમ્પ્રુવ થશે। તો તેના કારણે પણ એક્સપેક્ટેશન વધી કે ફેડ હવે વધારે ફાસ્ટ થશે અને પોલિસી ટાઇટનિંગ જે છે તે વધારે સ્પીડમાં કરશે। તો આ બંને કારણના લીધે આપણને ડોલર ઇન્ડેક્સ અને બોન્ડ યીલ્ડ બંનેમાં ઘણી તેજી જોવા મળી હતી અને ઇન્વેસ્ટરે જે છે ગોલ્ડમાંથી ઇન્વેસ્ટમેન્ટ કાઢીને ડોલર અને બોન્ડમાં લઈ ગયા હતા। તો તેના કારણે આપણને સેલિંગ જોવા મળી છે। યુએસ બોન્ડ યીલ્ડની વાત કરીએ તો 10 વર્ષના જે બોન્ડ યીલ્ડ છે તે માર્ચ 2021ના લેવલ સુધી પહોંચી ગયા છે, 1.73% પર ટ્રેડ કરી રહ્યા છે અને ગોલ્ડ છે જે અત્યારે આપણને 1800ની નીચે પાછું જોવા મળ્યું હતું આ વીકમાં। છતાં પણ ઓમિક્રોન વાયરસની જે ચિંતાઓ છે તેના કારણે ડાઉન સાઇડ છે હજી પણ લિમિટેડ છે રહી છે। 1780નો સપોર્ટ છે તે હજી પણ અનબ્રેકન છે, તો તે એક સારી વસ્તુ છે। તો શોર્ટ ટર્મના ટ્રેડની વાત કરીએ તો મારા હિસાબથી હજી પણ પ્રાઇસીસ અંડર પ્રેશર રહેશે। આજનો ડેટા મેઇન ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ જો ટ્રેડ લેવાની વાત કરીએ તો મારા હિસાબથી 47570ના લેવલથી સેલ કરવું જોઈએ। ડાઉનસાઇડ સપોર્ટ 47200 રાખવું જોઈએ અને સ્ટોપલોસ જે છે તે 47800 લઈને ગોલ્ડમાં સેલ ઓન રાઇઝ શોર્ટ ટર્મ માટે હું અહીંયા ટ્રેડ કરવાની સલાહ આપીશ। ઓકે, તો તપનજીના મતે અહીંયા આગળ આપણને સોનું જે છે તે થોડું અંડર પ્રેશર રહેતું હાલના સમયની અંદર દેખાઈ શકે છે। ફેડ્સની મિનિટ આવ્યા બાદ આપણે આ પ્રેશરને બધું જોઈ રહ્યા છે। ધર્મેશજીનો પણ મત લઈ લઈશું। ધર્મેશજી, તમે કઈ રીતે જુઓ છો? કારણ કે મોંઘવારી વધી રહી છે અને ઓમિક્રોનના કેસ પણ અહીંયા આગળથી વધી રહ્યા છે, તો શું તમને લાગી રહ્યું છે કે સોનાની અંદર સેફ હેવન બાઇંગ અહીંયા આગળથી આવી શકે છે? કઈ રીતે તમે આવતા સપ્તાહ માટે સોનાને જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ જરના નિવેશકોને હું રેકમેન્ડ કરું છું કે સોનામાં જે વોલેટિલિટી છે એ બહુ સ્થિરિત થઈ ગઈ છે। અગર તમે લાસ્ટ 3 મહિનાનો જોશો તો 3 મહિનાના ડેટામાં જે એવરેજ પ્રાઇસ છે એ 1775 1780ના લેવલ પર માર્કેટ ફરે છે। 1800ના ઉપર ટકતો નથી ને 1700 નીચે આવતો નથી, તો માર્કેટ બહુ ફ્લેટિશ કારોબાર કરે છે। અગર તમે કમ્પેરેટિવલી લાસ્ટ યર જોશો તો લાસ્ટ યરમાં પણ અગર તમે વોલેટિલિટી જોશો તો બહુ સારી વોલેટિલિટી હતી એની, બટ ગોલ્ડ અને સિલ્વર આ બંને કાઉન્ટરમાં એટલી લાંબી તેજી નથી આવી। તો જે મેજર ઇન્વેસ્ટમેન્ટ છે આજના તારીખમાં ઇક્વિટી માર્કેટ પર છે અને ઇક્વિટી એક તરફું મોમેન્ટમ આપે છે। તો એ સરખું માર્કેટમાં જે શિફ્ટિંગ ચાલે છે એ તમે શિફ્ટ જોશો તો ઇક્વિટીઝ એઝ સચ વધારે છે। અગર તમે બોન્ડ જોશો તો બોન્ડ લાસ્ટ ક્વાર્ટરમાં બહુ સારી એવી એની પિટાઈ થઈ ગઈ હતી અને માર્કેટમાં બહુ એકદમ નીચલા સ્તર પર બોન્ડ યીલ્ડ, ઘણા બધા કંપનીઓના બોન્ડ યીલ્ડ, બેંકોના બોન્ડ યીલ્ડ બધા નીચે આવી ગયા હતા।
જે ઓલમોસ્ટ 8-10% ફોલ જોવા મળ્યું હતું બોન્ડ યીલ્ડમાં. બટ તમે હમણાં જોશો તો હમણાં જે કર્વ બતાડે છે એ કર્વ છે ઇન્ટરેસ્ટ રેટ કર્વનો. તો મારા હિસાબથી 2022માં જે ઇન્ટરેસ્ટ રેટ કર્વ જે વોલેટિલિટી બતાડશે, જે તમારે જે બેન્ચમાર્ક કમોડિટી માર્કેટમાં જે બેન્ચમાર્ક બોન્ડ યીલ્ડ હોય છે એ જે 10 years US ટ્રેજરી યીલ્ડ જે આજના તારીખમાં 1.75% ના ઇટગીટ સસ્ટેન થાય છે. આ સેમ 2020 ને 21માં ઓલમોસ્ટ 1.2 1.10 ના ઇટગીટ સસ્ટેન થઈ રહ્યું હતું. તો તમે એમાં જો ઓલમોસ્ટ 0.50 નો વધારો થયો છે. તો જે રીતે બોન્ડ યીલ્ડ કર્વ અપર જશે ને જે રીતે ઇન્ટરેસ્ટ રેટ વધવાની વાતો કરે છે 2022-23માં, તો આ $2 ના ઉપર વયું જશે. તો જ્યારે 2% ના ઉપર ગયું તો જે શિફ્ટિંગ છે એ કમોડિટી માર્કેટ ઇક્વિટી માર્કેટથી સેફ હેવન બાઇંગ ટ્રેજરી યીલ્ડમાં વયું જશે. તો હું રેકમેન્ડ કરીશ નિવેશકોને કે તમારે અગર લેવું હોય તો વેઇટ એન્ડ વોચ કરો. 1700-1750 ના નીચે આવે તો એક સારું લેવલ છે બાઇંગ કરવાનું. અને ડોમેસ્ટિક માર્કેટની વાત કરો તો અહીંયાથી અરાઉન્ડ 46,000-45,000 ના લેવલ્સ છે એ બહુ સારું લેવલ્સ છે બાય કરવાનું. બટ ઇન્ડિયામાં વિપરીત પણ થઈ શકે છે, કેમ કે જ્યારે 10 year yield ફરવા લાગશે તો તમારું રૂપિયો નબળો થશે, અને રૂપિયો નબળો થશે તો ઇવન ધો કમોડિટી માર્કેટ ઇન્ટરનેશનલી ફોલ આપશે, ડોમેસ્ટિક માર્કેટમાં તમારે એટલું ફોલ જોવા નહીં મળશે. તો હું રેકમેન્ડ કરીશ કે બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખો ગોલ્ડમાં, ને શોર્ટ ટર્મ માટે સ્પેક્યુલેટર્સ હું સેલિંગની રેકમેન્ડેશન આપીશ. અરાઉન્ડ 47,000 ના લેવલ્સ તમારે M6માં જોવા મળશે, ને 1750 ના લેવલ્સ 1750 ના લેવલ્સ તમારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગોલ્ડમાં જોવા મળશે. ઓકે, તો અહીંયા આગળથી ધર્મેશજીનો જે આપણને સોના પર મત મળી રહ્યો છે એ છે કે શોર્ટ ટર્મ માટે તમે સેલ કરી શકો છો, પરંતુ જો તમારે એક્યુમ્યુલેટ કરવું છે, થોડા લાંબા ગાળા સુધી સોનાની અંદર રોકાણ રાખવું છે, તો થોડી રાહ જોવો અને બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી તમારે અહીંયા આગળથી ખાસ કરીને અપનાવવાની રહેશે. આ સલાહ તમને ધર્મેશજી તરફથી અહીંયા આગળથી મળતી દેખાઈ રહી છે. તો આપણે જ્યારે સોનાની વાત કરી રહ્યા છીએ ત્યારે ઉલ્લેખનીય છે કે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો એક રિપોર્ટ આવ્યો છે, જેના મુજબ આપણે જે રીતે અગાઉ પણ ઉલ્લેખ કર્યો છે કે ભારતની અંદર સોનાની જે આયાત છે એ લગભગ ડબલ થઈ ચૂકી છે, અને ઇટીએફના રોકાણ છે તે અંગે પણ આપણે જોઈ રહ્યા છે કે આંકડાઓ વધી રહ્યા છે. ઇટીએફમાં સોનાનું જે રોકાણ છે એ અહીંયા આગળથી વધતું દેખાઈ રહ્યું છે. તો આ અંગે વધુ વાતચીત કરવા માટે આપણી સાથે જોડાયા છે જેજીસીના ચેરમેન અને વામન હરી પેઠેના પાર્ટનર આશીષ પેઠે. આશીષજી, સ્વાગત છે તમારું CNBC બજારની અંદર. આશીષજી, જે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો રિપોર્ટ આવ્યો છે એને તમે કઈ રીતે જુઓ છો, અને ખાસ કરીને જે આયાતના આંકડાઓ આપણી સામે આવ્યા છે કે આ વર્ષ દરમિયાન ભારતની અંદર ગોલ્ડનો ઇમ્પોર્ટ છે એ લગભગ ડબલ થઈ ચૂક્યો છે, તો આ કેટલું મહત્વનું છે અને આની કેવી અસર આપણે જોઈશું? ગુડ મોર્નિંગ જન્નાજી, એન્ડ હેપી ન્યુ યર ટુ યુ ઓલ. આજે આંકડા આવ્યા છે 1000 ટનના. એ અમે 2020 ને 2021 એ 2 સાલ સાથે સાથે મળીને જોવાની જરૂરત છે, કેમ કે 2020માં ઇમ્પોર્ટ ઓછો થયો હતો, લગભગ 400થી 500 ટન સુધી, અને 2021માં 1000 ટન. સો તમે 2020 ને 2021 સાથે કરો તો લગભગ 1400થી 1500 ટનની ઇમ્પોર્ટ થાય છે. તો એ ડિવાઈડ કરીને જો તો લગભગ સાલમાં 700-750 ટન જે ઇમ્પોર્ટ થાય છે એટલા વર્ષોથી, એના હિસાબે જ ઇમ્પોર્ટ થયો છે ગયા 2 વર્ષોમાં. અને આગળ ચાલતા પણ મને લાગે છે કે 750-800 ટન જેવી રિક્વાયરમેન્ટ થશે. આ વર્ષે શું થયું હતું, લાસ્ટ વર્ષે જો 2020માં જે ઘણા બધા વેડિંગ હતા એ પોસ્ટપોન થઈને આ વર્ષે 2021માં આવી ગયા હતા. તો એના હિસાબે 2020ની ઘણી બધી ડિમાન્ડ પોસ્ટપોન થઈને સ્પીલઓવર થઈને 2021માં આવી ગઈ કે એના હિસાબે 2021માં તમને એ સ્પાઇક ઇમ્પોર્ટમાં દેખાય છે. એમાં બીજું જાણવા જેવું કાંઈ નથી. એ સ્પાઇક 2020ની ડિમાન્ડ પોસ્ટપોન થઈ છે એના હિસાબે થઈ છે. હતા અને એ બધી જે માંગ છે એ આ વર્ષની અંદર દેખાઈ રહી છે. લોકડાઉન દરમિયાન પણ અમુક લોકો જે ખરીદી કરવા ઈચ્છતા હતા એ પણ નથી થઈ શકી, અને આ વર્ષે આપણે આ ખરીદીને આવતી જોઈ છે. તહેવારો દરમિયાન પણ જ્વેલરીની બાઇંગ આપણે આ વર્ષે સારી થતી જોઈ છે. તો આ કારણ લાગી રહ્યું છે કે આ વર્ષની અંદર આપણે વધારે ઇમ્પોર્ટ થતું અહીંયા આગળથી જોઈ રહ્યા છે. સાથે જ આશીષજી, જે ઇટીએફના રોકાણની અંગે પણ જે આપણી સામે આવી રહ્યા છે આંકડાઓ, ઇટીએફના રોકાણની અંદર પણ આપણે ખાસો એવો વધારો જોયો છે. લગભગ 13.6 ટનનો નેટ ઇન્ફ્લો જોવા મળ્યો છે. તો આને તમે કઈ રીતે જુઓ છો?
પિછલા ઘણા મહિનોથી ઇટીએફમાં વેચાણ થતી હતી. તો આ ટ્રેન્ડ ગયા રિપોર્ટમાં તમે જે જોયું છે 13 ટનની ખરીદારી થઈ છે. એ પ્રાઇસીસ થોડાક સોફ્ટ થયા છે એના હિસાબે પણ થાય છે, અને નવો વર્ષ આવે છે એના હિસાબે પણ એડ થયા છે. તો એ પ્લસ માઇનસ થતું જ રહેશે. તો ઘણા મહિનો પછી આ ફર્સ્ટ ટાઈમ અમે જોયું છે કે ઇટીએફમાં પણ સારી ખરીદારી થઈ છે. જી આશીષજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને અમારી સાથે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. તપનજી, હું આપની પાસેથી જાણવા માંગીશ કે જે આ ઇટીએફના આંકડા સુધરીને આવ્યા છે, ઇટીએફની અંદર સોનાનું રોકાણ આપણને વધુ દેખાઈ રહ્યું છે, એના ઉપર આપનો મત શું બની રહ્યો છે? જી બિલકુલ. જો ઓવરઓલ આપણે ETF ની વાત કરીએ તો વર્ષની શરૂઆતથી જે 2021ની શરૂઆત હતી ત્યારથી આપણને થોડો ઘટાડો જોવા મળ્યો હતો, કારણ કે જે રીતના વેક્સિનેશન પ્રોગ્રામ થયા હતા, ઇકોનોમી એક્ટિવિટી જેમ જેમ ખુલી હતી તેમ તેમ ગોલ્ડના પ્રાઇસીસ સાથે ETFમાં પણ આઉટફ્લો આપણને જોવા મળ્યો હતો. પરંતુ જે રેકોર્ડ લેવલ ઉપરથી પ્રાઇસમાં જે કરેક્શન આવ્યું છે, ગયા વર્ષમાં પણ જે ઓલમોસ્ટ 4 થી 5% જેવો ગિરાવટ આવી આપણને ઘટાડો જોવા મળ્યો હતો, એ ઇન્વેસ્ટર્સ માટે થોડું ચીપર હતું, સસ્તું સોનું લાગ્યું, અને તેના કારણે પાછું એમાં ઇન્વેસ્ટમેન્ટ ચાલુ થયું છે ETFમાં. અને જે લોંગ ટર્મની જે એક્સપેક્ટેશન છે, સાયકલ જે હોય છે ગોલ્ડની, તેને કેપ્ચર કરવા માટે ETFમાં હમણાં રોકાણ વધ્યું છે. સાથે સાથે ઇમ્પોર્ટની જે વાત થઈ છે, ઇન્ડિયામાં 1050 ટનનું જે ઇમ્પોર્ટ થયું હતું, તે ડેફિનેટલી જેમ પીડે સાહેબે કીધું એમ કે કોવિડની જે દરમિયાન જે ડિમાન્ડ નહોતી, ફિઝિકલ ડિમાન્ડ નહોતી, અને ગયા વર્ષમાં જે રેટ ચીપ હતા તેના કારણે આપણને ઇમ્પોર્ટ જોવા મળ્યો હતો. વેડિંગ સિઝન અને ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ બંનેના કારણે, ફેસ્ટિવલ સિઝનના કારણે પણ આપણને એ જોવા મળ્યું હતું. તો બંને ફેક્ટરના લીધે આપણને આ જોવા મળી રહ્યું છે કે ઇમ્પોર્ટ્સ પણ વધ્યા છે અને સાથે સાથે ETFમાં પણ આપણને ઇન્ફ્લોઝ વધતો જોવા મળ્યો છે. તો આ કારણો આપણે જોઈ રહ્યા છે કે આપણને ઇમ્પોર્ટ અને ETFની અંદર સોનાના રોકાણ વધતા દેખાઈ રહ્યા છે. તો આ રસપ્રદ ચર્ચાની અંદર હાલ સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. લઈએ એક નાનકડો વિરામ અને ત્યારબાદ આપણે ફરી પાછા ચર્ચામાં આગળ વધીશું. अरे भाभी जी, बड़े दिन बाद। मुझे बेस्ट डायमंड ज्वेलरी दिखाओ। ये एक्सचेंज करा लूं? बेटा एक्सचेंज में ज्यादा नहीं, सिर्फ 5% कटेगा। वाह! पेश है 95% एक्सचेंज वैल्यू और 90% बाय बैक भी। किसना डायमंड ज्वेलरी। This is CNBC Bazaar Newsroom, powered by Ebix Cash. देखो देखो देखो, नया टीवी देखो। आ गई? सब्जियां छोटू की दुकान से लाई हो ना, वही सही रेट देता है। हाँ पापा। डिसाइडेड, 55 इंच का टीवी इस दीवार पे लग जाएगा। ओह सुपर, कल मैं चेक दे दूंगी। तुम नहीं, मैं अपने पैसों से। वाओ, कैसे? ये देखो एडवर्टाइजमेंट, 30% एश्योर्ड रिटर्न्स ऑन इन्वेस्टमेंट। मैं भी इन्वेस्ट कर रहा हूँ। अच्छा, मतलब सब्जी सिर्फ छोटू की दुकान से, पर इन्वेस्टमेंट एडवाइस किसी भी अरे गहरे से। पापा, अजनबी का ज्ञान, अपना नुकसान। लेकिन फिर टीवी? सोच कर समझ कर इन्वेस्ट कर। CNBC Bazaar Ebix Studio, powered by Ebix Cash. A scheme that invests dynamically across various asset classes through ETFs and index funds based on market opportunities. Presenting ICICI Prudential Passive Multi-Asset Fund of Funds. Aim for a simple solution for multiple investment needs. NFO closes January 10th, 2022. Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. બજારના તમામ ઉતાર ચઢાવની છે જેમને ખબર.
દેશ વિદેશના બજારો પર છે જેમની ચાપતી નજર, તમારા રોકાણોને સુરક્ષિત કરશે અને આપશે નફો. માર્કેટ માસ્ટર્સ, માત્ર CNBC બજાર પર. This is Network 18. And you are watching CNBC Bajar. Powered by eBix Cash. eBix Cash, हर खुशी के लिए काफी है. વિરામ બાદ કોમોડિટી રિપોર્ટમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આપણે આજે ખાસ કરીને સોના અને ક્રૂડની આ સપ્તાહની જે વોલેટિલિટી છે એના ઉપર ખાસ ફોકસ કરી રહ્યા છે. આ ચર્ચામાં આપણી સાથે તપનજી અને ધર્મેશજી જોડાયેલા છે. ધર્મેશજી, આપણે સોના ઉપર વાત કરી રહ્યા હતા. આપણે ડિમાન્ડ અંગેની જો વાત કરીએ છીએ તો તમારો પણ મારે મત લેવો હતો કે આપણે ઇમ્પોર્ટની વાત કરી રહી છે અને જે ઇટીએફના રોકાણ છે એ અંગેની વાત કરી છે. તો મારે તમારી પાસેથી એ સમજવું હતું કે હવે આપણે કઈ રીતના આ જે માંગ છે સોનાની એને રહેતા જોઈ શકીશું, કારણ કે ઓમિક્રોનની ઇમ્પેક્ટ પણ અહીંયા આગળથી વધી રહી છે. તો તમે કઈ રીતે જુઓ છો સોનાની માંગને અને આ ઇટીએફની અંદર જે રોકાણ આવી રહ્યા છે એને પણ? જો કે તમે ઇન્ડિયાનો ડેટા જોશો, લાસ્ટ 5 વર્ષના પણ ડેટા જોશો, તો ઇન્ડિયન ગવર્મેન્ટ ઈચ્છે છે કે સોનો ઇમ્પોર્ટ ઓછો થાય, કેમ કે ઇન્ડિયાનું ટ્રેડ ડેફિસિટમાં એનું મેજર યોગદાન છે. એટલે કાચું તેલ છે, ઇલેક્ટ્રોનિક્સ છે, તો સોનું પણ એક યોગદાન કરે છે જ્યારે પોતાનું ટ્રેડ ડેફિસિટ ઓછું થાય. તો ગવર્મેન્ટ ઈચ્છે છે કે તમે ફિઝિકલ ગોલ્ડ કરતા તમે પેપર ગોલ્ડમાં જાઓ યા બોન્ડ ગોલ્ડમાં જાઓ. એટલે ગવર્મેન્ટ સોવરન બોન્ડ્સ આવે છે જે 2% ગેરંટેડ રિટર્ન આપે છે. તો એ બધા નવા સ્કીમ્સ ગવર્મેન્ટ લાવે છે તે ઇમ્પોર્ટ ઓછો થાય. હવે ઇન્ડિયાનું તમે ઇમ્પોર્ટના સ્ટેટિસ્ટિક્સ જોશો તો એક ટાઈમ પર 1200 ટન લેતા હતા, પછી 1000 ટન પર આવ્યું, હવે 1000 નીચે આવી ગયું છે. તો કર્વ કરે છે ગવર્મેન્ટ કે ઇમ્પોર્ટ ઓછું થાય. તો આજનું જે તમે જે ડેટાની વાત કરો છો, અગેન એ સેમ જ છે. તમે 2 વર્ષનું કેલ્ક્યુલેશન કરતો તો 750-800 ટન જ થાય છે, જે નોર્મલ છે. બટ અગર તમે આખા વર્ષનું તમે ગોલ્ડ પ્રોડક્શન જોશો તો એ 3-3.5 હજાર ટન છે. એના સામે ઇન્ડિયા 1000 ટનના અપ્રોક્સિમેટ લે છે, ચાઇના 1000 ટનના અપ્રોક્સિમેટ લેશે, ને બાકીના 1000 ટન છે એ અરાઉન્ડ ધ વર્લ્ડ સપ્લાય રહે છે. તો મેજર ઇમ્પોર્ટર્સ જે છે ઇન્ડિયા અને ચાઇના છે. હવે એમાં જયારે કર્વનેસ આવશે ને જ્યારે ગવર્મેન્ટ ઈચ્છે છે કે ફિઝિકલ ગોલ્ડ ઓછું બાય થાય, તો તમે ઓટોમેટિકલી જોશો કે જે લાંબી તેજી છે એ ઓછું આવી જશે માર્કેટમાં, માર્કેટ સ્થિર થઈ જશે. બેસિકલી એ તમે જોશો જે $2000 જે ગોલ્ડ હતું આજના તારીખમાં $1700 પર આવી ગયું છે. એ ચાંદી જે $30 પર હતી આજે $22 પર આવી ગઈ છે. તો ફિઝિકલ ડિમાન્ડ એઝ સચ છે માર્કેટમાં, બટ ઇમ્પોર્ટ ડ્યુટી ને આ બધું કર્વ કરીને માર્કેટને સપ્લાય સસ્ટેન કરીને માર્કેટમાં સ્ટેબિલિટી લાવશે. તો હું એટલી લાંબી તેજીમાં નથી ને હું ગવર્મેન્ટ સાથે સપોર્ટ કરું છું કે જે એ પગલો ભરે છે એ રીતે ઇન્ડિયન રૂપી વધારે ડેપ્રિશિએટ ન થાય એના માટે. ઓકે, તો આ તમામ બાબતોનું આપણે સોનાના રોકાણ માટે ખાસ ખ્યાલ રાખવાનો રહેશે. તો હવે આપણે આગળ વધીશું. ક્રૂડના કારોબાર અંગે જો ચર્ચા કરી લઈએ તો આ સપ્તાહમાં આપણે ક્રૂડની અંદર પણ ખાસી એવી વોલેટિલિટી જોઈ હતી. ઓપેકની મીટિંગ બાદ એમણે જે ઉત્પાદન છે એને યથાવત રાખવાનો નિર્ણય લીધો છે અને એની ઇમ્પેક્ટ પણ આપણે અહીંયા આગળથી આવતી જોઈ રહ્યા છે. તપનજી, વોલેટાઇલ્સ મૂવ બતાવ્યા બાદ ક્રૂડમાં આ સપ્તાહની જો આપણે વાત કરીએ તો તેજીનું આખું આ સપ્તાહ રહ્યું છે અને એક મહિનાની જો વાત કરીએ તો 10% જેટલી તેજી આપણને ક્રૂડે બતાવી છે અને વર્ષની વાત કરીએ તો લગભગ 6%ની તેજી બતાવી છે. તો ક્રૂડની આ તેજીના તમે કયા કારણો જોઈ રહ્યા છો? ક્રૂડ ઓઇલ WTI માં જે સાયકોલોજીકલ લેવલ $80 નું છે, $80 તેને ક્રોસ કર્યું છે અને આજનો જો કરંટ ભાવ ગણીએ તો આઈ થિંક ડિસેમ્બર પછીનું બિગેસ્ટ વીકલી ગેઇન જે છે તે અત્યારે નોંધવા જઈ રહ્યું છે. તો ઘણા બધા ફેક્ટર્સ જે સપોર્ટિંગ છે, ખાસ કરીને ડિમાન્ડ પિક્ચર જે છે એ ઘણું સ્ટ્રોંગ છે આ વર્ષ માટે. ઓપેકે પણ માન્યું છે કે આ વખતે ડિમાન્ડ વધી શકવાની છે. સાથે સાથે એમણે જે એમનું ગ્રેજ્યુઅલ પ્રોડક્શન હાઈક છે એને જ કન્ટિન્યુ રાખ્યું છે, વધારાનું કોઈ પ્રોડક્શન હાઈક કર્યું નથી. સામે ભલે કોવિડની ચિંતા છે પરંતુ ડિમાન્ડ પિક્ચર જે સ્ટ્રોંગ છે. બીજી બાજુ જોઈએ તો ઇન્વેન્ટરી લેવલ જે યુએસના છે ધીમે ધીમે ઘટતા જાય છે અને રિસેન્ટલી જે કઝાકિસ્તાનની જે પબ્લિક અનરેસ્ટ છે તેના કારણે પણ એના કઝાકિસ્તાનનું જે પ્રોડક્શન છે તેના ઉપર પણ ચિંતા છે કે ત્યાંથી કટ આવી શકે છે. કઝાકિસ્તાન જે છે કે દિવસનું 1.6 મિલિયન બેરલ ઓઇલ જે છે ત્યાંથી સપ્લાય આવે છે અને ખાસ કરીને પ્રોડક્ટ્સ જે છે ઓઇલની પ્રોડક્ટ્સ ત્યાંથી એનું સપ્લાય વધારે આવે છે. તો તેના ઉપર જો કંઈ કટ આવશે તો આઈ થિંક ઓઇલ માર્કેટને અસર થઈ શકે છે.
બીજી વસ્તુ લિબિયા તરફથી પણ હમણાં પ્રોડક્શન ડિક્લાઇન છે. લિબિયામાં રોજના 5 લાખ બેરલનું જે લોસ છે એ તેનું પણ માર્કેટ ઉપર અત્યારે અસર છે. તો બધા ફેક્ટર જે અત્યારે ક્રૂડ ઓઇલને સપોર્ટ કરી રહ્યું છે કે હમણાં તેજી કન્ટિન્યુ રહી શકે છે. ઓમિક્રોનની ચિંતા એટલી નથી કારણ કે એટલું લિથલ નથી. નો ડાઉટ સ્પ્રેડ વધી રહ્યા છે, રિસ્ટ્રિક્શન નોર્મલ છે, પરંતુ લાંબા ગાળાની જો વાત કરીએ તો ઓલ ડિમાન્ડ જે સ્ટ્રોંગ રહેશે. તો આ કારણે મને લાગે છે ક્રૂડ ઓઇલ હજી પણ તેજી એમાં કન્ટિન્યુ રહી શકે છે. $80 ક્રોસ કર્યું છે. મને લાગે છે શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં $85 તો બતાવી જ દેશે. એ એક અલ્ટિમેટ રેઝિસ્ટન્સ રહી શકે છે. ત્યાંથી કદાચ ફરીવાર ઓપેક એના પગલા એના જે આઉટપુટ જે છે એમાં ચેન્જ લાવી શકે છે પ્રાઇસને કંટ્રોલ કરવા માટે. અધરવાઇઝ $85 સુધી મને લાગે છે કે પ્રાઇસ કન્ટિન્યુ રહેશે. ટ્રેડિંગ લેવલની વાત કરીએ તો મારા હિસાબથી આ લેવલ ઉપર જો MCX માં થોડો પણ ડિક્લાઇન આપણને મળે છે 59,900 ની આજુબાજુ, તો બાય કરવો જોઈએ. ટાર્ગેટ ઉપરમાં 6,020 6,050 નો રાખવો જોઈએ. સ્ટોપ લોસ જે છે 5,840 ની નીચે નાખીને શોર્ટ ટર્મ માટે પણ આપણે બાઇંગ કરી શકીએ છીએ ક્રૂડ ઓઇલમાં. ઓકે, તો ક્રૂડ માટે તેજી યથાવત રહેતી અહીંયા આગળથી લાગી રહી છે. તપનજીનો આ મત મળી રહ્યો છે. ધર્મેશજી, તમારી પાસે પણ મારે જાણવું છે કે ક્રૂડની આ તેજી તમે કેટલી આગળ વધતા જોઈ રહ્યા છો, પરંતુ એક બીજી મહત્વની વસ્તુ મારે તમારી પાસે એ સમજવી છે કે આ જે કઝાકિસ્તાન અને લિબિયાનો જે ઇસ્યુ છે એ આખો ઇસ્યુ છે, થોડું અમને વિસ્તારથી સમજાવશો. જો સૌથી પહેલા તો તેજી જે છે એ સસ્ટેનેબલ તેજી લાગતી નથી મને વધારે, કેમ કે આ જે શોર્ટ ટર્મ માર્કેટમાં જે પુલબેક રેલી આવી છે, 4 તારીખે જયારે ઓપેકની મીટિંગ હતી એ લોકો 4 લાખ બેરલ વધારવાની વાત કરી છે, અપ્રૂવ થઈ ગયું છે ઓપેકે, તો પણ માર્કેટમાં તમે ઓલમોસ્ટ $6-7 તેજીના પાછળ જોઈ લીધું છે. હવે આ કેટલી સસ્ટેન રહેશે એના ઉપર ડિપેન્ડ છે. ઠંડી છે, ડિમાન્ડ રહેશે. સપ્લાય કન્સ્ટ્રેન્ટ હતું, સપ્લાય વધે છે. ડિમાન્ડ કેટલી વધશે? હવે ઓમિક્રોનના ચક્કરમાં ઘણા બધા જે બોર્ડર્સ છે એ ફરીથી બંધ થવાના વિચારોમાં છે. તો અગર એ બોર્ડર બંધ થઈ ગયું તો તમે અહીંયાથી એક સ્ટીપ ફોલ પણ જોઈ શકશો. તો માર્કેટમાં હવે જે વોલેટિલિટી છે એ કમ્પ્લીટલી ઓપેક નોન ઓપેકની જુગલબંધી એ સપ્લાય સસ્ટેનના ઉપર થશે. અને અગર તમે આગળના 6 મહિના 9 મહિનાના કોન્ટ્રાક્ટ જોશો તો એ ઓલમોસ્ટ પાર પર આવી ગયા છે, નેગેટિવ ઝોન પર ચાલે છે. તો એના મતલબ છે કે પબ્લિક લોકો અહીંયા પોતાનું જે શોર્ટ કવરિંગ કરીને બીજા પોઝિશન પર માર્કેટ બિલ્ડઅપ કરે છે. તો આ જે કર્વ છે એ તમે જોશો કે જાન્યુઆરી ફેબ્રુઆરી સુધી તમારે જે હતું એ કર્વ હવે માર્ચ એપ્રિલમાં શિફ્ટ થઈ જશે. કેમ કે અગર બોર્ડર ઓપન થઈ ગઈ તો ડિમાન્ડ યથાવત રહેશે અને માર્કેટ સ્ટેબલ થઈ જશે. હવે જે તમે વાત કરો છો કઝાકિસ્તાનની, તો અગર તમે જોશો કઝાકિસ્તાનમાં અનરેસ્ટ જે આવ્યું છે એ ઘણા વર્ષોથી એક્સપેક્ટેડ હતું ને એ થયું છે, બટ એનું એટલું ઇમ્પેક્ટ થશે નહીં માર્કેટમાં, કેમ કે એ શોર્ટ ટર્મ માટે છે, કર્ફ્યુ લાગી ગયું છે, સ્ટેટ એમરજન્સી લાગી ગઈ છે, બટ એ મારા હિસાબથી જયારે રશિયા ઇન્ટરવેન થશે તો એ ઓલમોસ્ટ નોર્મલ થઈ જશે. કઝાકિસ્તાન બેસિકલી ઓઇલ ને ગેસ માટે વધારે ફેમસ છે, બટ સપ્લાયમાં તમારે શોર્ટ ટર્મ માટે સ્ક્વીઝ જોઈ શકશો. લિબિયામાં પણ સેમ ઇસ્યુ છે, અનરેસ્ટ છે, બટ મારા રેકમેન્ડેશનમાં મને લાગે છે કે શોર્ટ ટર્મ માર્કેટ મૂવ કરશે 84-85. તપન જે પણ એ જ કીધું છે કે 84-85 ના લેવલ્સ તમારે શોર્ટ કવરિંગમાં તમે જોઈ શકશો આ મંથના કોન્ટ્રાક્ટ સુધી. પછી માર્કેટમાં થોડી સ્ટેબિલિટી આવશે. ઇન્ડિયા માટે ડેફિનેટલી આ ખરાબ સોદો રહેશે, કેમ કે અગર કાચું તેલ વધશે તો ડેવલપિંગ કન્ટ્રીમાં હિટ થશે, ટ્રેડ ડેફિસિટ વીક થશે ને તમે જોશો તો રૂપિયો પણ નબળો થશે એ કારણે. તો રેકમેન્ડેશન રહેશે શોર્ટ ટર્મમાં તમે બાઇંગ કરીને ચાલો. 300-400 રૂપિયાની તેજી તમારે કરંટ લેવલમાં MCX-માં જોવા મળશે અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તમારે એટલીસ્ટ $3-4 ની તેજી શોર્ટ ટર્મમાં એક્સપાયરી પહેલા જોવા મળશે. ઓકે, તો $80-85 સુધી આપણે ક્રૂડને પહોંચતું જોઈ શકીએ છીએ અને ક્રૂડને માટે રણનીતિ જે છે તે તમને અહીંયા આગળથી ક્લિયર કટ સમજાવવામાં મળી રહી છે. તપનજી, અત્યાર સુધીના જે ફેક્ટરની ઇમ્પેક્ટ છે એની અહીંયા આગળથી આપણે વાત કરી છે. હવે આવનારા સમયમાં એવા કયા ફેક્ટર્સ રહેશે જેના ઉપર આપણે ખાસ નજર રાખવી પડશે ક્રૂડની સ્ટ્રેટેજી બનાવવા માટે? જી, ક્રૂડ ઓઇલમાં જેમ ધર્મેશ કહ્યું એમ કે ઓમિક્રોનની જે ચિંતા છે તે એક રહેશે એક ડિસાઇડિંગ ફેક્ટર, કે ઇન કેસ જો ગવર્મેન્ટ જે છે ખાસ કરીને જે મેજર કન્ઝ્યુમિંગ કન્ટ્રીઝ જે છે US છે, ઇન્ડિયા છે અને ચાઇના છે, ત્યાં કોઈ રિસ્ટ્રિક્શન વધુ લાગે અને એર ટ્રાવેલ ઉપર જો રિસ્ટ્રિક્શન આવે તો કદાચ એક ડાઉનસાઇડ ફેક્ટર એમાં ઓઇલમાં આવી શકે છે. સેકન્ડ વસ્તુ, જેમ અત્યાર સુધીનો ટાર્ગેટ તો લાગે છે કે $85 તો આવી શકે છે. 85 ની ઉપર જો પ્રાઇસ જો જાય તો પછી ઓપેક પ્લસ નેશન્સ જે છે તે મજબૂર થઈ શકે છે કે ઇન્ટરવેન કરવા માટે, કારણ કે સ્પેર કેપેસિટી બધા જોડે વધારે છે, ખાસ કરીને સાઉદી અરેબિયા પાસે તો છે જ. તો એ સ્પેર કેપેસિટી જે છે તેનો ઉપયોગ એમાં લાવી શકે છે અને પ્રોડક્શનમાં જે અત્યારે 4 લાખ બેરલનું છે ત્યાંથી વધી શકે છે અને એના એકાદથી પણ ઓઇલ પ્રાઇસની જે રાઇઝ છે તેને કંટ્રોલ આવી શકે છે. તો આ બે ફેક્ટર ડિસાઇડિંગ રહેશે કે એક ઓપેકની રણનીતિ અને બીજું જે ડિમાન્ડ ફેક્ટર કોવિડના કારણે છે તે એના ઉપર ખાસ ધ્યાન રાખવાનું રહેશે આગામી 6 થી 7 મહિનામાં ક્રૂડ ઓઇલ માટે, મને એવું લાગે છે.
ઓકે, તો આ બંને ફેક્ટર જે છે ઓપેકની રણનીતિ અને સાથે જે બીજું ફેક્ટર અહીં આપણે જાણી રહ્યા છીએ એના ઉપર ખાસ નજર રાખવાની રહેશે. અને તપનજી તેમજ ધર્મેશજી, આ બંનેનો ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો. આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ આજની આ ચર્ચામાં પણ આટલું જ. મને પણ અહીંયા આગળ આપશો રજા, પરંતુ આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. નમસ્કાર.